લાઇબ્રેરી સામગ્રી માટે સૌથી મોટું જોખમ કયું છે? ભેજ. એક્સેસિવ લાઇટ એક્સપોઝર પુસ્તકોને શું નુકસાન કરે છે? પાના પીળા થઈ જાય છે. ટર્મિટ્સ કયા પ્રકારનું નુકસાન કરે છે? કાગળને ખાઈ જાય છે. લાઇબ્રેરીમાં ડસ્ટ હેઝાર્ડનું પરિણામ શું છે? પાના ફાટવા અને તૂટી જવા. ફાયર હેઝાર્ડથી લાઇબ્રેરી સામગ્રી શા માટે સૌથી વધુ જોખમ કયું છે? દસ્તાવેજોનું સંપૂર્ણ નાશ થઈ જવું. હ્યુમિડિટી લેવલ કેટલો હોવો જોઈએ? 40 થી 60%. હાઈ ટેમ્પરેચરથી પુસ્તકોમાં શું થાય છે? પાના તૂટી પડે છે. ફ્લડ હેઝાર્ડથી કયું મોટું નુકસાન થાય છે? દસ્તાવેજ ભીંજાઈને નષ્ટ થવા. યુવી લાઇટ હેઝાર્ડથી કયા પ્રકારની સામગ્રીને વધારે અસર થાય છે? ફોટોગ્રાફ્સ અને મેન્યુસ્ક્રિપ્ટ્સ. ઇમ્પ્રોપર શેલ્વિંગ હેઝાર્ડનું પરિણામ શું છે? પુસ્તકોના બાઇન્ડિંગ અને સ્ટ્રક્ચરને નુકસાન. સિલ્વર ફિશ લાઇબ્રેરી સામગ્રીને શું કરે છે? કાગળ ચાટી નાખે છે. ફંગલ ગ્રોથ હેઝાર્ડનું મુખ્ય કારણ શું છે? ભેજ. માઇક હેઝાર્ડથી કયું નુકસાન થાય છે? બાઇન્ડિંગ અને કાગળ ખાઈ જાય છે. કોક્રોચીસ હેઝાર્ડનું મુખ્ય નુકસાન શું છે? કાગળ પર દાગ અને છિદ્ર. બાયોલોજિકલ હેઝાર્ડ કંટ્રોલ માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? પેસ્ટ કંટ્રોલ. ફાયર હેઝાર્ડ કંટ્રોલ માટે શ્રેષ્ઠ પગલું કયું છે? ફાયર એલાર્મ અને એક્સટિંગ્વિશર. ફ્લડ હેઝાર્ડ કંટ્રોલ માટે કયું સાધન મહત્વપૂર્ણ છે? વોટર ડ્રેનેજ સિસ્ટમ. ડસ્ટ હેઝાર્ડ કંટ્રોલ માટે કયું શ્રેષ્ઠ છે? નિયમિત સફાઈ. લાઇટ હેઝાર્ડ કંટ્રોલ માટે શું જરૂરી છે? યુવી ફિલ્ટર ગ્લાસ. હ્યુમિડિટી હેઝાર્ડ કંટ્રોલ માટે શું સાધન વપરાય છે? ડી-હ્યુમિડિફાયર. ડિજિટલ પ્રિઝર્વેશન કયા હેઝાર્ડ માટે ઉપયોગી છે? ફાયર અને ફ્લડ પેસ્ટ. ક્લાઉડ સ્ટોરેજ હેઝાર્ડ કંટ્રોલમાં કેવી રીતે મદદ થાય છે? ડિજિટલ કોપીને સાચવી રાખે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન હેઝાર્ડ કંટ્રોલમાં કેમ અગત્યનું છે? આપત્તિ સમયે સંગ્રહ બચાવવા માટે. પ્રિવેન્ટિવ પ્રિઝર્વેશન હેઝાર્ડ કંટ્રોલનો અર્થ શું છે? નુકસાન થવાના પહેલા જ રક્ષણ કરવું. હેઝાર્ડ અને કંટ્રોલ મેજર્સનું અંતિમ લક્ષ્ય શું છે? લાઇબ્રેરી સામગ્રીનું સંરક્ષણ અને લાંબા ગાળા માટે ઉપયોગ.